નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 2. આજે આપણે બહુપદીના શૂન્યો વિશેની વાત કરવાના છીએ કે ભાઈ બહુપદીના શૂન્યો એટલે શું. તો કે ભાઈ x ની જે કિંમત માટે બહુપદીના શૂન્યો એટલે શું, તો કે x ની જે કિંમત માટે p of x બરાબર 0 થાય તો x એ આપેલ બહુપદીનું શૂન્ય છે તેમ કહેવાય. લગભગ આપણે તો આના વિશે સમજ્યા નહીં. ધારો કે હું એક્ઝામ્પલ તરીકે અહીંયા લખું છું કે p of x બરાબર x સ્ક્વેર માઇનસ 2x, x સ્ક્વેર માઇનસ 2x. હવે આપણે x બરાબર 2 માટે જોઈએ કે ભાઈ p of 2 બરાબર 2 નો વર્ગ માઇનસ 2, x ની જગ્યાએ હું 2 લખું છું, 2 નો વર્ગ 4 માઇનસ 4 બરાબર 0 મળે. ચલો p of 2 ની વેલ્યુ 0 થઈ માટે 2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે એમ કહી શકાય. ક્લિયર? કે ભાઈ x ની જે વેલ્યુ માટે x ની કોઈ પણ કિંમત હોય ને એના માટે p of x 0 થાય. કોઈ પણ બહુપદી ધારો કે p of x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c છે અને આવી કોઈ બહુપદી માટે x ની કિંમત માટે p of x બરાબર 0 થાય તો x એ આપેલ બહુપદીનું શૂન્ય થાય. x એ આપેલ બહુપદીનું શું થાય? શૂન્ય થાય. ચલો ક્લિયર? તો આપણને ટૂંકમાં ખબર પડવી જોઈએ. હવે આપણે આવા કેટલાક ઉદાહરણો જોઈએ અથવા કોઈનું આપણે શૂન્ય શોધવું છે. આપણને આ રીતના કોઈ એક્ઝામ્પલ આપી દે છે કે એક્ઝામ્પલ તરીકે p of x 3x પ્લસ 12 ના શૂન્ય મેળવો. ચલો ઓકે. કોઈનું પણ શૂન્ય શોધવાનું હોય તો એના બરાબર હંમેશા 0 લઈ લેવાનું. જેનું પણ શૂન્ય શોધવાનું ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાનું? 0. p of x બરાબર 0, 3x વત્તા 12 બરાબર 0. x ને કરતા બનાવો 3x બરાબર 12 બરાબર ની આ બાજુ આવે માઇનસ 12, x બરાબર માઇનસ 12 ભાગ્યા 3, x બરાબર માઇનસ 4. x બરાબર આપણને કેટલા મળ્યા? માઇનસ 4. તો માઇનસ 4 એ આપેલ બહુપદીનું માઇનસ 4 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. માઇનસ 4 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ચલો ક્લિયર? હવે આપણે બીજું જોઈએ કે ભાઈ આપણને ગમે ત્યાં એક્ઝામ્પલ આપી દે. ભાઈ એક્ઝામ્પલ તરીકે p of x બરાબર 7x માઇનસ 5 ના શૂન્ય મેળવો. તો આપણે શું કરી શકીએ? એ ધારો કે આનું શૂન્ય મેળવવું છે, જે કોઈ પણ બહુપદીના શૂન્ય મેળવવાના હોય તો p of x બરાબર 0. તો 7x માઇનસ 5 બરાબર 0. તો આપણે શું લખી શકીએ? 7x બરાબર 5, x બરાબર 5 ભાગ્યા 7, કારણ કે 7 એ ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ હશે ને ભાગાકારમાં, તો લખી શકીએ 5 ભાગ્યા 7 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. 5 ભાગ્યા 7 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. બરાબર? આવી આપણને બીજી કોઈ બહુપદી ધારો કે મળે છે. એક્ઝામ્પલ તરીકે આપણને આપે p of x બરાબર ax પ્લસ b ના શૂન્ય મેળવો. તો આપણે તો શું કરી શકીએ કે p of x બરાબર 0, ax પ્લસ b બરાબર 0, ax બરાબર b બરાબર ની આ બાજુ જાય એટલે કેવા થાય? માઇનસ. x બરાબર માઇનસ b એ ગુણાકારમાં છે તો અહીંયા શું હશે? ભાગાકાર. તો માઇનસ b બાય a એ આપેલ બહુપદીનું શૂન્ય છે.
કોઈ પણ બહુપદીના શૂન્ય મેળવવા હોય તો આપણે આ રીતે મેળવી શકીશું. ધારો કે આપણે જોઈએ કે ભાઈ એ જ રીતે આવો એક્ઝામ્પલ આવ્યું p of x બરાબર 7π વત્તા 2x ના શૂન્ય મેળવો. તો આપણે શું કરીશું? કોઈ પણ બહુપદીના બેટા શૂન્ય મેળવવાના હોય તો p of x બરાબર 0 લખી દેવાય. સૌ પ્રથમ તમે p of x બરાબર 0 લખો છો તો શું થશે? 7π વત્તા 2x બરાબર 0. 2x બરાબર 7π બરાબરની આ બાજુ આવેલું -7π. x બરાબર -7π ભાગ્યા 2. x બરાબર -7π ભાગ્યા 2. તો આપણે લખી શકીએ -7π/2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. બેટા કોઈના પણ શૂન્ય શોધવા હોય તો આ પ્રોપર મેથડ છે. આ જ રીતે આપણે શૂન્ય મેળવી શકીએ. આવી આપણને ગમે તે બહુપદી આપે. બરાબર. આપણે હવે કેટલાક બુકના એક્ઝામ્પલો જોઈએ. બરાબર, કે જે આપણી બુકની રિલેટેડ હોય કે ભાઈ નીચે આપેલ બહુપદીઓના શૂન્યો મેળવો. નીચે આપેલ બહુપદીઓના શૂન્યો. ચલો હવે આપણને એક એક્ઝામ્પલ આપ્યો છે કે ભાઈ નીચે આપેલ બહુપદીના શૂન્યો મેળવો. તો આપણે શું કરીશું કે p of x બરાબર 2x + 1 આપ્યા છે. જ્યારે જ્યારે બેટા શૂન્ય મેળવવાનો p of x બરાબર 0 તો 2x + 1 બરાબર 0. 2x બરાબર -1. x બરાબર -1/2. x બરાબર કેટલા થશે? -1/2. તો આપણે અહીંયા લખી શકીએ કે -1/2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ચલો p of x બરાબર 2x - 5. તો 2x - 5 બરાબર 0. તો કે ભાઈ 2x બરાબર 5. x બરાબર કેટલા થાય? 5/2. તો આપણે લખી શકીએ કે 5/2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ક્લિયર? અહીંયા આપણને આપી છે p of x બરાબર 3x. તો p of x બરાબર 0. તો 3x બરાબર 0. x બરાબર 0/3 એટલે x બરાબર 0. તો 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. અહીંયા ભાઈ શૂન્ય એટલે કોઈ 0 એવું નથી. શૂન્ય એટલે આપણે જેમ સમીકરણનો ઉકેલ હોય, બીજ હોય, એવા સંદર્ભમાં અહીંયા શૂન્ય શબ્દ લીધેલો છે. અહીંયા કેટલાકને એમ થાય શૂન્ય એટલે 0, એવું કોઈ છે નહીં. p of x બરાબર ax. p of x બરાબર ax આવી રકમ આપી છે. જો એનું શૂન્ય શોધવાનું p of x બરાબર 0 તો ax બરાબર 0. ax બરાબર 0 થાય. ax બરાબર આપણે 0 લખીએ છીએ તો x ને કરતા બને તો x બરાબર શું થાય? 0/a. 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા જવાબ શું આવે? 0. તો x બરાબર 0. તો 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ક્લિયર? અહીંયા આપણે આપી છે p of x બરાબર cx + d. ચલો કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવાનું હોય તો બરાબર શું લખવાના? 0. તો cx + d બરાબર 0. તો cx બરાબર -d. x બરાબર -d/c. તો -d/c એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ચલો ક્લિયર? તો ખબર પડશે કે ભાઈ કોઈ પણ બહુપદીના શૂન્યો કઈ રીતે મેળવી શકાય છે. જે આપણે અહીંયા જે ધોરણ 9 ની અંદર જે બહુપદી પૂછાવાની છે
એવા નોર્મલ ક્વેશ્ચનો જ પૂછાશે, પણ આપણે થોડા કેટલાક ઉચ્ચ લેવલના એક્ઝામ્પલોની ચર્ચા આગળ કરી. જોઈએ આપણને આવો કોઈ પ્રશ્ન પૂછી દે p of x બરાબર x² પ્લસ 8x પ્લસ 15 ના શૂન્ય મેળવો, તો આપણે શું કરીશું? p of x બરાબર x² પ્લસ 8x પ્લસ 15 ના શૂન્ય મેળવો. તો આપણે શું કરીશું કે ભાઈ આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન આપણને પૂછાશે તો સૌપ્રથમ જો આપણે p of x શોધવા હોય તો p of x બરાબર આપણે શું લઈ લેવું પડશે? 0 વત્તા 15 બરાબર 0. જ્યારે જ્યારે આવી દ્વિઘાત બહુપદી આવતી હોય x² વત્તા 8x પ્લસ 15 પ્રકારના, તો ત્યારે પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકનો ગુણાકાર કરવાનો. અહીંયા પ્રથમ પદના સહગુણક 1 અને અંતિમ પદના સહગુણક છે 15. 8x ના એવા બે ભાગ પાડો, 8x ના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર 15 થાય. 8 ના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર 15 થાય. તો કે સાહેબ 5 અને 3, 5 અને 3 8 અને 5 તરી 15. તો ચાલે x² વત્તા 8x ની જગ્યામાં શું લખી શકશું? 5x વત્તા 3x વત્તા 15 બરાબર 0. અહીંયા મેં 8x ના અવયવ પાડ્યા છે 5x વત્તા 3x. હવે અહીંયા તમે આ બે પદ જુઓ x² વત્તા 5x, તો ત્યાંથી શું કોમન નીકળે? x. તો બીજા કૌંસમાં શું આવશે? x વત્તા 5. અહીંયા જો અહીંથી શું કોમન નીકળશે? 3. તો બીજા કૌંસમાં શું આવશે? x વત્તા 5 બરાબર 0. ચલો x વત્તા 5 આખું કોમન લઈ લઈએ તો x વત્તા 5 અને x વત્તા 3 બરાબર 0. ચલો ક્લિયર? તો આપણે અહીંયા લખી શકીએ x વત્તા 5 બરાબર 0 અથવા x વત્તા 3 બરાબર 0. તો x બરાબર -5 અથવા x બરાબર -3. તો અહીંયા આપણને x ની બે વેલ્યુ મળી -5 અને -3. તો આપણે લખી શકીએ -5 અને -3 એ આપેલ બહુપદીના શૂન્ય છે તેમ કહી શકાય. -5 અને -3 એ આપેલ બહુપદીના શૂન્ય છે. ફરીથી એક વખત તમે જોઈ લો કે ભાઈ આપણે અહીંયા શું શોધવું છે? તો કે ભાઈ આપણે આનું શૂન્ય શોધવું છે. તો p of x બરાબર 0 લખી દીધા. x² વત્તા 8x વત્તા 15 બરાબર 0. પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર કેટલો મળ્યો આપણને? તો કે 15. કેટલો મળે છે આપણને? 15 મળે છે. 8x ના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર 15 થાય. તો 8x ના ભાગ પડશે 5x અને 3x. 5 તરી 15 અને 5 અને 3 કેટલા થાય છે? 8 થાય છે. ચલો ક્લિયર? અહીંયા x² અને 5x માંથી કોમન નીકળે x, અહીં 3x વત્તા 15 માંથી કોમન નીકળે 3. આ x + 5 અહીંયા 12 લખી દીધા. તો અંદર શું થયું? x + 3. અંદર શું વધે છે? x + 3. ચલો ક્લિયર? તો x + 5 બરાબર 0 અથવા x + 3 બરાબર 0. 5 બરાબરની આ બાજુ આવે એટલે x બરાબર -5 અને 3 બરાબરની આ બાજુ આવે એટલે x બરાબર -3. એટલે -5 અને -3 એ આપેલ બહુપદીના શૂન્યો છે. ચલો નેક્સ્ટ બીજો કોઈ એક્ઝામ્પલ જોઈએ કે બે આ પ્રકારનો આપણે લઈએ x² + 7x + 12 ના શૂન્યો મેળવો. તો તમે શું કરશો? આવો કોઈ પ્રશ્ન મળી ગયો x² + 7x + 12 ના શૂન્યો મેળવો. તો આપણી જોડે એક જ સિસ્ટમ છે p of x બરાબર 0. p of x બરાબર 0. x² વત્તા 7x વત્તા 12 બરાબર 0. અહીંયા આનો સહગુણક છે કંઈ નથી એટલે આપણે કહી શકીએ 1 બરાબર 1 અને 12 નો ગુણાકાર એટલે 12. તો 7x ના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર 12 થાય. તો 4 અને 3 7. 4 અને 3 7 અને 4 તરી શું થાય? 12. તો અહીંથી આપણે જોઈએ કે x કોમન એટલે x વત્તા 4. અહીંથી આપણે જોઈએ 3 કોમન તો શું આવશે? x વત્તા 4 બરાબર 0.
હવે તમે વ્યવસ્થિત રીતે થોડુંક જોઈશો તો તમને આઈડિયા આવે કે ભાઈ આ x+4 છે, અહીંયા પણ x+4 છે, તો x+4 અને x+3 બરાબર 0. માટે હું લખી શકું કે x+4 બરાબર 0 અથવા x+3 બરાબર 0. તો x બરાબર -4 અથવા x બરાબર -3. x બરાબર -4 અથવા x બરાબર -3. તો અહીં લખી શકું -4 અને -3 એ આપેલ બહુપદીના શૂન્યો છે. -4 અને -3 એ આપેલ બહુપદીના શૂન્યો છે. ચલો ક્લિયર. આ ટાઈપનો કોઈ એક્ઝામ્પલ આવે તો આપણને આવડવો જોઈએ. જોઈએ બીજો એક એક્ઝામ્પલ કે x² - 5x + 6 ના શૂન્યો મેળવો. x² - 5x + 6 ના શૂન્યો મેળવો. તો આપણે શું કરીશું કે ભાઈ શૂન્ય શોધવાના હોય તો આપણને તો ખબર પડે છે કે ભાઈ p of x બરાબર 0 લેવા જ પડે. x² - 5x + 6 બરાબર 0. x² એમના એમ જ 5 ના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર 6 થાય. તો કે આ સાહેબ 3 દુ 6 અને 3 અને 2 કેટલા થાય 5. આવા મધ્યમ પદના ભાગ પાડવાનો ઓલરેડી તમે ધોરણ 8 માં ભણી ચૂકેલા છો, બરાબર કે નહીં? તો અહીંથી આપણે શું કરીશું, x કોમન તો x - 3 -2 કોમન તો x - 3 બરાબર 0. હવે x - 3 x - 2 બરાબર 0. x - 3 બરાબર 0 અથવા x - 2 બરાબર 0. તો x બરાબર 3 અથવા x બરાબર 2. તો અહીંથી આપણે કહી શકીએ કે 3 અને 2 એ આપેલ બહુપદીના શૂન્ય છે. 3 અને 2 એ આપેલ બહુપદીના શૂન્ય છે. હવે આપણે જનરલી આગળ વધવું છે કે બેટા આ ટાઈપના કોઈ એક્ઝામ્પલ આવે તો આપણને આવડવા જ જોઈએ. ધારો કે એવું કોઈ બીજો એક એક્ઝામ્પલ છે કે ભાઈ p of x બરાબર x² + 7x - 30 ના શૂન્યો મેળવો. ચલો આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન છે તો આપણે શું કરીશું, ભાઈ આપણી જોડે તો p of x આવે એટલે આપણો તો એક જ ફરજ બને કે p of x બરાબર 0. x² + 7x + 20 બરાબર 0. x² એમના એમ જ 7x માટે આપણે કહી શકીએ કે 4 તરી 12, 4 અને 3 7, 7x એટલે 4 તરી 12, 4 અને 3 7. હવે અહીંયા મને દેખાય છે કે હું x કોમન કાઢું તો x + 4, અહીંથી +3 કોમન કાઢું તો x + 4 બરાબર 0. x + 4 x + 3 બરાબર 0. x + 4 બરાબર 0 અથવા અહીંયા આપણે આખો દાખલો જ બેટા અહીંયા ખોટો ગણાઈ ગયો છે ભૂલથી, બરાબર? એટલે આપણે અહીંથી આનું કેન્સલ કરીએ છીએ આટલા ભાગને, બરાબર? રકમ જ આપણે ઉપરથી ખોટી લખાઈ છે. જરા ફરીથી અહીંયા જોજો કે x² + 7x - 30 બરાબર 0. x² + 7x - 30 7x - 30 તો 7x ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 30 થાય. જેની બાદબાકી કેટલી થાય 30 થાય. તો આપણે શું કરી શકીએ કે 10 તરી 30, 10 તરી 30 અને 10 માંથી 3 જાય તો 7, 10 તરી 30 અને 10 માંથી 3 જાય તો 7. હવે અહીંયા જોઈએ કે x કોમન એટલે x + 10, -3 કોમન તો x + 10.
बराबर 0, x प्लस 10 x माइनस 3 बराबर 0, x प्लस 10 बराबर 0 अथवा x माइनस 3 बराबर 0, એટલે x बराबर माइनस 10 अथवा x बराबर 3, तो कि माइनस 10 અને 3 એ આપેલ બહુપદીના શૂન્ય છે. માઇનસ 10 અને 3 એ આપેલ બહુપદીના શૂન્ય છે. ચલો ક્લિયર? તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આના શૂન્યો કઈ રીતે મેળવી શકાય છે. ક્લિયર? આવો બીજો કોઈ એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ p of x બરાબર x² માઇનસ 2x ના શૂન્યો મેળવો. તો આપણે શું કરી શકીએ કે ભાઈ p of x બરાબર 0, તો કે ભાઈ x² માઇનસ 2x બરાબર 0. અહીંથી હું x કોમન કાઢું તો x માઇનસ 2 બરાબર 0, તો x બરાબર 0 અથવા x માઇનસ 2 બરાબર 0. તો એક શૂન્ય મન મળી ગયું, x બરાબર 0 અને x બરાબર 2. બીજું મળ્યું 2. તો 0 અને 2 એ આપેલ બહુપદીના શૂન્યો છે તેમ કહી શકાય. બરાબર? આવા બેટા જે શૂન્ય શોધવાના છે એ આપણે આપણી બુકની અંદર અહીંયા ક્યાં આવતા નથી. બરાબર? આજે આપણે ધોરણ 10 ની બુકમાં તમે ભણશો તો આ પ્રકારના શૂન્ય શોધવાના એક્ઝામ્પલ આવશે. ધારો કે આવો દાખલો p of x બરાબર ના શૂન્યો મેળવો. તો આપણે શું લખી શકીએ? p of x બરાબર 0, x² પ્લસ 1 બરાબર 0. તો x² બરાબર 1 બરાબરની આ બધા છે ને -1. શું કોઈ સંખ્યાનો વર્ગ -1 હોઈ શકે? તો ના, ક્યારે આ શક્ય બની શકે નહીં કે કોઈ સંખ્યાનો વર્ગ -1 હોઈ શકે નહીં. એટલે લખી દેવાનું કે જે શક્ય નથી. તો એના ઉપરથી લખી શકીએ કે આપેલ બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી. એટલે શૂન્યની સંખ્યા કેટલી થશે? 0. શૂન્યની સંખ્યા તમને કેમ પૂછી કે ભાઈ આ બહુપદીના શૂન્યો કેટલા? તો શૂન્યની સંખ્યા બરાબર શું આવશે? 0. હવે આના ઉપરથી એક વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ કે ભાઈ n ઘાતવાળી બહુપદીને મહત્તમ, એના માટે હું કૌંસમાં લખું છું વધુમાં વધુ, મહત્તમ એટલે કે વધુમાં વધુ n શૂન્યો હોઈ શકે. ક્લિયર? n ઘાતવાળી બહુપદીઓ, કેટલી ઘાતવાળી બહુપદીની વાત કરી છે કે ભાઈ n ઘાતવાળી બહુપદીને વધુમાં વધુ n શૂન્ય હોઈ શકે. એટલે કોઈ પણ બે ઘાતવાળી બહુપદી હોય તો એના શૂન્યો કેટલા? વધુમાં વધુ 2 હોઈ શકે. 2 થી ઓછા હોઈ શકે પણ 2 થી વધારે હોઈ શકે નહીં. તો એમ પૂછાય કે 10 ઘાતવાળી બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હોઈ શકે? તો 10 ઘાતવાળી બહુપદીને મહત્તમમાં મહત્તમ 10 શૂન્ય હોઈ શકે. 10 થી ઓછા હોય 9 હોય, 8 હોય, 7 હોય, 6 હોય, 5 હોય, 4 હોય, 3 હોય, 2 હોય, 1 હોય, ન પણ હોય, પણ ક્યારે એના શૂન્યની સંખ્યા 10 કરતા વધારે ન હોઈ શકે. ક્લિયર? આ આપણને ખાસ ખબર હોવી જોઈએ. હવે બેટા જે આપણને જે પ્રશ્નો પૂછાવાના છે એ આના કરતા થોડાક અલગ પૂછાશે. એટલે કે ભાઈ કયા પ્રકારના? તો કે ચલો જોઈએ કે આપણને આ ટાઈપનો એક પ્રશ્ન આપ્યો છે કે ભાઈ p of x બરાબર x² માઇનસ 2x ના શૂન્ય 2 અને 0 છે તેમ ચકાસો. આપણે ચકાસવું, ચેક કરવું છે કે પહેલા આપણે x બરાબર 2 લઈ દઈએ. તો p of 2 એટલે 2 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 2, 2 નો વર્ગ 4, 2 ગુણ્યા 2 4 એટલે 0. બરાબર શું મળી ગયા? 0. જો બરાબર 0 મળે
તો આપણે કહી શકીએ કે બે આપેલ બહુપદીનું શૂન્ય છે. ચલો હવે x બરાબર 0 લેતા p ઓફ 0 તો 0 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 0, 0 નો વર્ગ 0 માઇનસ 0 એટલે કે 0. તો આપણે લખી શકીએ 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. આપણે ખાસ બેટા એ જોવાનું કે બરાબર 0 મળે તો શૂન્ય છે, ન મળે તો જય સિયારામ. ચલો હવે અહીં આપણે દાખલા આપ્યા છે કે નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમતો એ આપેલ બહુપદીનો શૂન્ય છે કે નહીં તે ચકાસો. ચલો x બરાબર -1/3 છે. p x ની જગ્યાએ -1/3, 3 x ની જગ્યાએ -1/3 અને વત્તા 1, 3 3 કેન્સલ એટલે -1 + 1 એટલે બરાબર શું થઈ ગયા 0. બરાબર 0 મળ્યા તો માટે 1/3 -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. હવે અહીંયા આપણે જોઈએ 5x - π આપણને આપ્યા છે. ચલો આપણે શું કરીશું x બરાબર 4/5 મૂકો કિંમત અંદર. ચલો 4/5 x ની જગ્યાએ શું લખીશું 4/5 - π, 5 5 કેન્સલ, 4 - π વધ્યા. 4 - π ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર 0 થતા નથી. તો એના ઉપરથી આપણે કહી શકીએ માઈનસ એટલે કે એનો મતલબ કે 4/5 એ આપેલ બહુપદીનું 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. ચલો ક્લિયર. આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ. જો બરાબર 0 મળ્યા તો બરાબર છે. x બરાબર 1 તો પહેલા આપણે x બરાબર 1 તો p ઓફ 1 એટલે કે બેટા x ની જગ્યાએ 1 લખવાના, 1 નો વર્ગ -1, 1 નો વર્ગ થાય 1 -1 બરાબર 0 એટલે કે બરાબર 0 મળ્યા માટે આપણે કહી શકીએ કે 1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ચલો x બરાબર -1, ચલો p ઓફ -1 એટલે કે બેટા -1 નો વર્ગ -1, -1 નો વર્ગ 1 -1 એટલે એ પણ મળ્યા કેટલા મળ્યા 0 મળ્યા. તો આપણે કહી શકીએ -1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. હવે બેટા તમને એક વસ્તુ ક્લિયર થવી જોઈએ, જો બરાબર 0 મળે તો શૂન્ય છે, નહીતર નથી. ચલો x બરાબર અહીંયા આપણને 0 લેવાના કીધા છે. x બરાબર 0, p ઓફ 0, 0 નો વર્ગ, 0 નો વર્ગ 0, તો 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. જો ના હોત તો આપણે ના પાડો. ચલો -1 અને 2 છે. રકમ જોઈને આપણે ગભરાવાનું નહીં. x બરાબર -1 લઈ લો તો x ની જગ્યાએ ખાલી -1 જ લખવાના. જ્યાં જ્યાં x દેખાય ત્યાં -1. અહીંયા x છે તો -1 -2, -1 + 1 એટલે 0 અને -1 - 2 એટલે -3. 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર થાય એટલે 0. તો બરાબર 0 મળી ગયું તો અહીં લખી શકું -1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. બરાબર. જો ન મળ્યું હોત, અહીંયા આપણને 0 નથી મળતા, અહીંયા આપણને 0 ન મળ્યા તો આપણે શું લખી દીધું કે ભાઈ અહીંયા આપણને 0 મળતા નથી તો આપણે શું લખ્યું કે શૂન્ય નથી. ચલો ક્લિયર. હવે અહીંયા જોઈએ આપણે. ચલો x બરાબર 2 લેવાના કીધા. x બરાબર કેટલા લેવાના કીધા છે આપણને? અહીંયા x બરાબર 2 ની વાત કરી છે. ચલો x બરાબર 2 હોય તો આપણે જોઈએ કે p ઓફ 2 બરાબર શું થશે? 2 + 1 અને 2 - 2, 2 + 1 3 અને 2 - 2 એટલે 0. કોઈનો પણ 0 સાથે ગુણાકાર થાય એટલે 0. તો માટે આપણે કહી શકીએ 2 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. સોરી, 2 શૂન્ય છે.
શૂન્ય છે. કેમ? કારણ કે બરાબર 0 મળ્યા તો આપણે કહી શકીએ કે શૂન્ય છે. જો 0 ન મળ્યા હોત તો આપણે શૂન્ય નથી એમ કહી શકીએ. ચલો અહીંયા જોઈએ કે -m/l x ની જગ્યાએ શું લખાય છે? -m/l. l x ની જગ્યાએ હું શું લખું છું? -m/l અને વત્તા m. અહીંયા l કેન્સલ, તો -m + m બંનેના ચિહ્નો અલગ અલગ છે એટલે 0. તો લખી શકીએ કે ભાઈ -m/l એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ક્લિયર? આપણને ખબર પડવી જોઈએ. ચલો 3x² - 1 છે તો આપણે x ની જગ્યાએ કેટલા લખવા છે? -1/√3. તો p of x ની જગ્યાએ લખો -1/√3. તો 3 -1/√3 નો કૌંસ બાર વર્ગ -1. 3 ના 3 -1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3 -1 3 3 કેન્સલ. 1 - 1 બરાબર 0. બરાબર 0 મળી ગયા. તો બરાબર 0 મળે તો હું લખીશ કે ભાઈ -1/√3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. જો તમને x બરાબર 2/√3 0 ન મળે તો શૂન્ય નથી. અહીંયા જોઈએ p/2/√3 તો અહીંયા શું લખાશે? 3 2/√3 નો વર્ગ -1. 3 ના 3 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 -1 3 3 કેન્સલ. 4 - 1 બરાબર 4 - 1 બરાબર કેટલા થયા? 3. ક્લિયર? તો આપણે કહી શકીએ is not equal to 0. તો હું લખીશ કે 2/√3 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. ચલો ક્લિયર? તો આ વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. જો ઇક્વલ ટુ 0 આવે તો શૂન્ય છે ને ઇક્વલ ટુ 0 ના આવે તો શૂન્ય નથી. ચલો ક્લિયર? ઓકે, થેન્ક્સ. ફરી મળીશું એક નવા લેક્ચરમાં.